17મી સપ્ટેમ્બર એટલે કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વિવિધ સેવા કાર્યો થવાના છે, જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, સ્વચ્છતાના કાર્યક્રમો, વૃક્ષારોપણો। જેના ભાગે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભારતભરમાં 75 સ્થાનો ઉપર યુવાનો માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર 10 સ્થળો ઉપર અને રાજકોટ મહાનગરની અંદર અહીંયા બહુમાળી ભવનથી સ્ટાર્ટ કરી અને સર્કલ ફરી અને બહુમાળી ભવન સુધી એમ એક લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોન દોડની અંદર સમગ્ર રાજકોટ મહાનગરની અંદર વસવાટ કરતા યુવાનો વ્યસન મુક્તિ અને ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારતના સંદેશ સાથે યુવાનો વ્યસનોથી દૂર રહે અને પોતાના શારીરિક શક્તિને મજબૂત બનાવવાના સંદેશ સાથે આ મેરેથોન દોડની અંદર દોડાવવાના છે, જેમાં 5000થી વધારે યુવાનો ઉપસ્થિત રહેવાના છે। તો આ આગામી રવિવારે 21 તારીખે આ મેરેથોન દોડનું ભારતીય જનતા યુવા મોરચા રાજકોટ મહાનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।